નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય મંગળ ગ્રહ વિશે આપણે થોડી વાતો કરીએ છીએ. મંગળ મહારાજ માટે આપણે અગાઉના એપિસોડમાં થોડી વાતો કરી ચૂક્યા છીએ. મંગળ મહારાજ ભૂમિપુત્ર છે અને આપણે ત્યાં આગળ ગણપતિ દાદા પણ પૃથ્વી તત્વના દેવ ગણાય છે. મંગળવારે ગણપતિ દાદાની ઉપાસના કરવાથી મંગળ મહારાજની જે નેગેટિવ અસર પડતી હોય છે તે ઓછી થઈ જાય છે. નેગેટિવનું અશુભનું શુભમાં રૂપાંતર થાય છે. મંગળવારે દર મંગળવારે ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવું, ગણપતિ દાદા આગળ પ્રસાદ ધરાવીને લેવો જોઈએ. મંગળ મહારાજની 21 નામ મંગળ મહારાજના ગણાય છે. 21 નામ. મંગળ મહારાજનો યંત્ર ત્રિકોણ હોય છે. તો આપણે મંગળનો બજારમાં પુસ્તક મળતું હોય છે. મંગળના પાઠનું આગળ તો નવગ્રહના શાંતિ પાઠની પુસ્તક પણ મળતું હોય છે. નાની અમથી પુસ્તિકા આવે છે. મંગળનો પાઠ કરવામાં ખાલી 2 થી 3 મિનિટ લાગતી હોય છે. તો આ રીતે પણ મંગળનો પાઠ કરવાથી, મંગળ મહારાજનું આ રીતે નામ સ્મરણ કરવાથી આપણા ઉપર એમની કૃપા ઉતરતી હોય છે, એમના આશીર્વાદ મળતા હોય છે. ઘણા લોકો મંગળ બરાબર નથી જન્મકુંડલીમાં, મંગળવાળી કુંડલી હોય છે, તો ઘણા જે લોકો જુએ છે તે લોકો કદાચ મંગળનું નંગ પણ પહેરાવી લેતા હોય છે. પરંતુ મારા મત પ્રમાણે, મારા અભિપ્રાય મંગળનો નંગ પહેરવા માટેનો ના છે કે મંગળનો નંગ બને ત્યાં સુધી ધારણ ન કરવું જોઈએ. હું તો કહું છું કે કોઈ પણ ગ્રહના નંગ યોગ્ય નિષ્ણાત વ્યક્તિ એટલે કે જ્યોતિષને બતાવ્યા સિવાય ન પહેરવા જોઈએ. આપણા માટે કયા નંગની જરૂર છે તે પહેલાં આપણે જાણવું જોઈએ. કોઈએ કહ્યું અને આપણે પહેરી દીધું એવું ન કરવું જોઈએ. કોઈ પણ નંગ માટે પહેલાં આપણે આપણા ગ્રહોને બરાબર તપાસ કરાવવી જોઈએ. યોગ્ય નિષ્ણાત વ્યક્તિ પાસે જન્માક્ષર બતાવવા જોઈએ અને આપણા માટે શું યોગ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. આપણે દાખલા તરીકે દવાની દુકાન છે, જૂનો છે, દવાવાળા ભાઈ જૂના છે અને બધી જ એમતા દવા રાખે છે. પરંતુ આપણે દવાવાળાને પૂછીને જો કોઈ દવા લઈ લઈએ તો લાભ થવાને બદલે નુકસાન થાય છે. પરંતુ આપણે યોગ્ય નિષ્ણાત વ્યક્તિ એટલે કે સારા ડૉક્ટરને બતાવીએ અને પછી આપણને એ ડૉક્ટર જે સલાહ સૂચનો આપે એ મુજબ એ દવાવાળાને ત્યાંથી આપણે દવા લઈએ તો આપણને ફાયદો થતો હોય છે. નુકસાન થવાના ચાન્સો બહુ ઓછા થઈ જાય છે. તો મારું કહેવાનો આશય એ છે કે તમે જ્યારે પણ કંઈક જ્યોતિષ બાબતના જપ કરો, નંગ પહેરો કે જ્યારે કોઈ વારના ઉપવાસ કરો. ઘણા લોકો વારના ઉપવાસ કરે છે તો એને માટે પણ હું સલાહ નથી આપતો. ના કહું છું કે ભાઈ તમારા માટે આ યોગ્ય છે કે નહીં એ પહેલાં તમે તપાસ કરો, પછી તમે આ બધી વસ્તુનો કરી શકો છો. તો આ બધી વાતો છે સ્વીકારજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.